નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। કેશોદના બામનાસા ગામે ખેલાયેલા ખૂની ખેલના આરોપીઓને ઝડપી લેતી પોલીસ। વ્યાજની રકમની ઉઘરાણી કરી હુમલો કરતા યુવાનનું સારવાર દરમિયાન થયું હતું મોત। પતિ પત્નીને જબરજસ્તી ઘરે લઈ જઈ એક સંપ કરી માર માર્યો હતો। ઈજાગ્રસ્ત હાલતમાં જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા। કેશોદ પોલીસે ગણતરીના કલાકોમાં માણાવદર વિસ્તારમાંથી ચારેય આરોપીઓને ઝડપી લીધા હતા। કેશોદના પીપલિયાનગર માંગરો રોડ પર રહેતા હાજાભાઈ વાઢિયાએ પોતાના વતન બામનાસા ગામે આવેલ ખેતીની જમીનનું લખાણ કરી ઉછીના રૂપિયા 5 લાખ હરદાસભાઈ પીઠાભાઈ નંદાનિયા પાસેથી લીધા હતા, જેનું નિયમિતપણે વ્યાજ ચૂકવી રહ્યા હતા। છતાં ખેતીની જમીનનું દસ્તાવેજ કરી આપવા દબાણ કરતા હોય કંટાળી ઝેરી દવા પીધી હતી અને પોલીસમાં ફરિયાદ કરી હતી। આમ છતાં હકીકત ગંભીરતાથી ન લઈ નક્કર કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા નિર્દોષ નિલેશભાઈ હાજાભાઈ વાઢિયા સાથે ખૂની ખેલ ખેલાતા મોત નીપજ્યું હતું। કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ મુજબ કેશોદના પીપલિયાનગર માંગરો રોડ પર રહેતા હાજાભાઈ વાઢિયાએ પોતાના મૂળ ગામ બામનાસા ખાતે આવેલી 14 વીઘા ખેતીની જમીનનું લખાણ કરી હરદાસભાઈ પીઠાભાઈ નંદાનિયા રહેવાસી બામનાસા પાસેથી 5 લાખ રૂપિયા ઉછીના લીધા હતા અને હાજાભાઈ વાઢિયા અને પુત્ર નિલેશભાઈ વાઢિયા વ્યાજ ચૂકવવા છતાં જમીનનું દસ્તાવેજ કરી આપવા દબાણ કરતા હતા। કેશોદ પોલીસ સમક્ષ નયનાબેન નિલેશભાઈ વાઢિયા ઉંમર વર્ષ 30 રહેવાસી પીપલિયાનગર માંગરો રોડ કેશોદવાડાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ સવારે કેશોદથી મોટરસાઇકલ પર હાજાભાઈ વાઢિયા, નિલેશભાઈ વાઢિયા, હીરીબેન હાજાભાઈ વાઢિયા અને નયનાબેન નિલેશભાઈ વાઢિયા બામણાસા પોતાના ખેતરમાં ખેતીકામ કરીને બપોરે નયનાબેન પોતાના પતિ નિલેશભાઈ અને 1.5 વર્ષની દીકરી સાથે મોટરસાઇકલ પર બાજુમાં આવેલ કતકપરા ગામે કાકાના ઘરે આંટો મારવા જતા રસ્તામાં મહેશભાઈ હરદાસભાઈ નંદાનિયા અને દિનેશભાઈ હરદાસભાઈ નંદાનિયા બુલેટ મોટરસાઇકલ પર આવી રોકીને પૈસા કેમ આપતો નથી કહીને લોખંડના પાઇપ વડે આડેધડ માર મારતા નયનાબેન નિલેશભાઈ વાઢિયા વચ્ચે પડતા તેઓને પણ પગમાં પાઇપ મારી ઈજાગ્રસ્ત કર્યા હતા। બંને ભાઈઓએ વાતચીત કરવા પોતાના ઘરે દબાણ હેઠળ લઈ જતા ત્યાં હરદાસભાઈ પીઠાભાઈ નંદાનિયા, મહેશભાઈ હરદાસભાઈ નંદાનિયા, દિનેશભાઈ હરદાસભાઈ નંદાનિયા, જાનીબેન હરદાસભાઈ નંદાનિયા રહેવાસી તમામ બામનાસા તાલુકો કેશોદ હાજર હોય એક સંપ કરી કોદાળી દાતરનું લોખંડના પાઇપ વડે આડેધડ માર મારતા નિલેશભાઈ બેભાન થઈ જતા તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોય જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, પરંતુ ભાનમાં ન આવતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત નિલેશભાઈ હાજાભાઈ વાઢિયાને ફરજ પરના મેડિકલ ઓફિસરે મૃત જાહેર કર્યા હતા। કેશોદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસકે મહેતાએ નયનાબેન નિલેશભાઈ વાઢિયા ઉંમર વર્ષ 30 રહેવાસી પીપલિયાનગર માંગરો રોડ કેશોદના નિવેદન નોંધી ઇન્ડિયન પિનલ કોડની કલમ 302, 383, 506, 323, 114 અનાની ધીરધાર કરનાર અંગેના અધિનિયમની કલમ 40, 42, જીપીએ એક્ટની કલમ 135 હેઠળ હરદાસભાઈ પીઠાભાઈ નંદાનિયા, મહેશભાઈ હરદાસભાઈ નંદાનિયા, દિનેશભાઈ હરદાસભાઈ નંદાનિયા, જાનીબેન હરદાસભાઈ નંદાનિયા રહેવાસી તમામ બામણાસા તાલુકો કેશોદ પતિ પત્ની અને બંને પુત્રો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચના મુજબ આરોપીઓને તાત્કાલિક ઝડપી લેવા જરૂરી પગલાં લેવા જણાવતા 4 અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યું હતું। ત્યારે કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલને ખાનગી રાહે માહિતી મળી હતી કે માણાવદર તરફ 4 આરોપીઓ હોય। ઇન્ચાર્જ ડીવાયએસપી દિનેશ કોડિયાતરના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસકે મહેતા, એએસઆઈવી એમ કોડિયાતર, પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતભાઈ મેરામનભાઈ ડાંગર, દિલીપસિંહ મોરી, પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ કલ્યાણસિંહ ઝાલા, રોહિતભાઈ મોહનસિંહ ભાંભણા, અમરાભાઈ હામાભાઈ જુજિયા, કરણભાઈ ભાટિયા, માનસિંહ ખુમાનભાઈ, કરણભાઈ ભાટિયા, રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા, પ્રતાપસિંહ હરસુરભાઈ, સુરેશભાઈ મોહનભાઈ વંબાણા, સંજયસિંહ પૂજાભાઈ માહિતીવાળા સ્થળે પહોંચી ગણતરીના કલાકોમાં હરદાસભાઈ પીઠાભાઈ નંદાનિયા, મહેશભાઈ હરદાસભાઈ નંદાનિયા, દિનેશભાઈ હરદાસભાઈ નંદાનિયા, જાનીબેન હરદાસભાઈ નંદાનિયા રહેવાસી તમામ બામણાસા તાલુકો કેશોદની અટક કરી ગુનાના કામમાં ઉપયોગમાં લેવામાં આવેલા વાહનો, હથિયાર સહિત પુરાવાઓ એકત્રિત કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।